હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં જ છું. સૌ પ્રથમ પહેલા તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. અને અત્યારે જુઓ 9 વાગી ગયા છે અને આપણે એક વાડી હતી, એમાં આપણે ઓળા ખેંચી લીધા. એટલે એમાં આપણે ભેહું સારવા આવી ગયા છે. અને જુઓ એમાં સરવાનું ને એવું બહુ સારું છે, ખડ ને એવું બહુ થઈ ગયું હતું, એટલે આપણે એમાં ભેહું સારવા આવી ગયા છે. અને બીજી વાડીએ ડુંગળી સોંપવાનું ચાલુ છે. આજે ડુંગળી સોંપવાનો ત્રીજો દિવસ છે. અને ત્રીજો દિવસ છે એટલે 3 દિવસથી 2 ગામના દાડિયા હોય છે, 2 ટેમ્પા એવી રીતે 2 ગામના દાડિયા હોય છે. અને સોંપવાનું ચાલુ છે. આજે લગભગ 10 વીઘા જેવી ભો કમ્પ્લીટ થઈ જાય, 10 વીઘા જેવું સોંપાઈ જાય. એટલે દાડિયા છે, આજ સોંપવાનું ચાલુ છે. 2 ગામના દાડિયા છે એટલે 10 વીઘા જેવું સોંપાઈ જાય. બાકી આપણે રોપ સોંપી છે. અને ગામના દાડિયા ને ઘરના એ બધા હારે હોય છે. હમણાં વરાપ છે, 2-3 દિવસથી વરસાદ ન થયો એટલે સોંપાઈ જાય તો વધારે સારું. એટલે બાકી આગળ બાંધતા જાય છે, લાટતા જાય, પાળા પાડતા જાય અને સોંપતા જાય ને વાહે પાણી પાતા જાય ને એવી રીતે બધું કામ છે. એટલે ડુંગળી સોંપવાનું ચાલુ છે. આપણે ઓળા ખેંચી નાખ્યા હતા એટલે મોટા ભાગની ડુંગળી સોંપવાની છે. અને તો બાકી ડુંગળી સોંપવાનું કામ ચાલુ છે. અને ભેહું આપણી સરે છે. જુઓ તમે જોઈ શકો છો, જુઓ સરવાનું આવું છે, ખડ ને એવું બહુ છે, સરે એવું છે. કલાકમાં ભેહું સરાઈ જાય, ધરાઈ રહે એવું સરવાનું છે. હવે આપણે ભેહું ધરાઈ રહે પછી આપણે ભેહું લઈને ઘરે વહી જાઉં અને પછી વાડીએ કંઈક કામ હશે તો વાડીએ જવું. અને પછી બપોર પછી આપણે પાછા ભેહું લઈને આવશું. તો બાકી મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે સિંગની ભેળ હતી, એમાં આપણે ભેહું સારતા હતા. એટલે ભેહું આપણી ધરાઈ રહી છે. અને એની મેળે આપણે ભેહું બહાર કેડે સડી ગઈ હતી એટલે આપણે આવવા દીધી, કેમ કે ભેહું ધરાઈ રહી એટલે એની મેળા વાડીની બહાર નીકળી ગઈ હતી, ખેતરની બહાર. અને પછી જુઓ નેરામાં બેઠી છે. થોડી વાર હવે આપણે નેરામાં બેસવા દેવી અને પછી આપણે ધીમે ધીમે ઘર તરફ કાઢવી. જુઓ બધી પાણીમાં બેઠી છે. અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, તમને બતાતું હશે. અને તો જો મિત્રો આપણી ભેહું પાણીમાં બેઠી છે. જો આ કંઈક આ વખતે લીલ ને એવું કંઈક આવ્યું, કેમ કે હવે ગામડાનું બધું ગટરનું પાણી નદીમાં ભળી ગયું છે. એટલે જુઓ લીલ ને એવું બધું આવ્યું છે. જુઓ આ ખોડિયારમાંનું મંદિર છે. આ એનો ઇતિહાસ જ કંઈક અલગ છે મિત્રો. આપણે એનો પણ વિડીયો એક દિવસ બનાવશું. એટલે એ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બાકી જુઓ ભેહું સરે છે. તો અહીંયા સુધી પાણીનો ઓટ આવી ગયો છે. જો અહીંયા સુધી પાણીનો ઓટ આવી ગયો છે. જો આ તમને પાણી બતાવતું છે, ત્યાંથી આવી ગયું છે, ઓટ આવી ગયો છે. અને જો આપણે વાડી છે, તાર ફેન્સિંગ કર્યું એ. અને બાકી જો પાણી તે ઘણું જાય છે. જુઓ તમને બતાવું, પાણી તે બહુ જાજુ જાય છે. હજી આછું પાણી જ જાય છે બધું. હજી આ નદીમાં ડોળું પાણી તો આવ્યું જ નથી. વરસાદનું બધું આછું પાણી જ ડેમ એટલો ભરાઈ ગયો છે. જુઓ કેટલું બધું પાણી જાય છે. તો જો મિત્રો આપણે ભેહું લઈને વહી આવ્યા છીએ ઘરે. આપણે નેરામાં ભેહું બેઠી હતી એટલે હવે ઘરે લઈને વહી આવ્યા છીએ. અને 12:30 થઈ ગયા છે. તો હવે આપણે જમી લેવી. અને જુઓ આપણી ભેહું બધી અહીંયા બાંધી છે, થોડીક અહીંયા છે, ઓલા લીમડે છે. અને બાકી જુઓ આ કટ્ટર મારીને તૈયાર કરી છે ખેતર આખું. આમાં આપણે ડુંગળી સોંપવાની છે. બીજી વાડીએ તો ડુંગળી સોંપવાનું ચાલુ જ છે, પણ આપણે આ વાડીમાં ડુંગળી સોંપવાની છે. જુઓ આખું ખેતર કટ્ટર મારીને તૈયાર કર્યું છે. તો મિત્રો 12:30 થઈ ગયા છે. તો હાલો હવે આપણે જમી લેવી. તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને આપણે રોંઢો પાણી કરીને વાડીએ આવતા રહ્યા છીએ પાછી આપણે ભેહું લઈને. અને જો તમે જોઈ શકો છો ભેહું બધી આપણી સરે છે. આપણે ભેહું લઈને પાછા આવતા રહ્યા હતા. આપણે 12 વાગે ઘરે પહોંચી ગયા હતા, ભેહુંને બાંધી દીધી અને આપણે રોંઢા પાણી કરી લીધા. અને પછી જુઓ આપણે પાછા ભેહું લઈને આવતા રહ્યા છીએ. જુઓ બધી ભેહું સરે છે શેઢામાં. જુઓ સરવાનું બહુ સારું છે. આ શેઢો વઢાય એવો નથી, કેમ કે ઝાડાને બધું છે એટલે ભેહું સરે છે. અને જુઓ હવે ભેહું સરે છે. હવે આપણે ધરાઈ રહે પછી આપણે ભેહુંને ઘરે લઈને વયા જઈશું. તો મિત્રો આપણે ભેહું સારતા થાય એટલે હવે 6 વાગી ગયા છે. અને આપણી ભેહું તે ફૂલ ધરાઈ ગઈ છે, કેમ કે સરવાનું જેવું હતું. એટલે હવે આપણી ભેહુંએ સરી લીધું છે. તો હવે આપણે ભેહું ધીમે ધીમે ખેતરની બહાર કાઢી છે અને સરાનમાં પોગી છે. હવે આપણે
ભેહું લઈને ઘરે જતા રહેવી. જુઓ ભેહું બધી સરાનમાં પોગી ગઈ છે અને ધીમે ધીમે આગળ હાલે છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ કાલે ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો.